નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. આજના પ્રવચનનો વિષય છે ગુરુ પૂર્ણિમાના મંગલ દિવસે ગુરુ તત્વની મંગલ ગાથા. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગણાય છે. એમ તો આપણે ગુરુને રોજ યાદ કરીએ છીએ, યાદ કરવાના પણ હોય, પણ આજે સવિશેષ ગુરુને યાદ કરવાના. એમ તો આપણી ભવ્ય પરંપરાની અંદરમાં જય વીરાય સૂત્રની અંદરમાં રોજ આપણે ભગવાન પાસે માગણી કરીએ છીએ, સુહગુરુ જોગો તવ વયણ સેવણા આ ભવમ અખંડા. આ બે રીતની આપણે રોજ માગણી ભગવાન પાસે કરીએ છીએ. એટલે ગુરુને યાદ કરવાના કોઈ દિવસ નથી હોતા, પરંતુ કોઈક દિવસે ગુરુને આપણે વિશેષ યાદ કરવાના હોય છે. તો આજનો દિવસ એવો છે કે આપણા જે ઉપકારી ગુરુ ભગવાન છે, આપણને જે સંકિત દાતા છે, આપણા જે જ્ઞાન દાતા છે, આપણા જે માર્ગ દાતા છે, આપણા જે બોધ અધિતારક છે, સંસારની અંદરમાં કાંઈ પણ આપણે રખડતા હતા, જે અજ્ઞાન અવસ્થાની અંદરમાં હતા, કોઈ ધર્મનો ધ પણ આપણને ખબર નથી, માનવતાનો મ કોને કહેવાય એ પણ ખબર નથી, સાવ હરાયા ઢોરની જેમ આ સંસારની ગલીઓની અંદરમાં આપણે ફરતા હતા. એમાં કોઈ ઉત્તમ ગુરુ તત્વ આપણી પાસે આવ્યું. અને એક સમજી રાખજો, આ ગુરુ એટલે વ્યક્તિ પણ હોય, આ ગુરુ એટલે કોઈ સમળી ભગવાન પણ હોય, આ ગુરુ એટલે કોઈ વ્યક્તિ પણ હોય, અને આ ગુરુ કોઈ પુસ્તક પણ હોઈ શકે છે. ઘણા લોકોનું જીવન પરિવર્તન પુસ્તક દ્વારા થતું હોય છે. સિદ્ધર્ષિ ગણી મહારાજા, જેમને ઉપમિતિ ભવ પ્રપંચા કથા નામનો ગ્રંથ લખ્યો, એમનું આખું જીવન પરિવર્તન પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ લખેલો લલિત વિસ્તરા નામના ગ્રંથ દ્વારા પરિવર્તન થઈ ગયું. તો એમના માટે ગુરુ તરીકે ગણી શકાય, જેમને આપણી દિશા બદલી, જેમને આપણા જીવનની સાચી દિશા આપી, જેમને આપણા જીવનને સાચા ડાયરેક્શનની અંદરમાં મૂકી દીધું, આ આપણા ગુરુ તરીકે ગણી શકાય. તો આજે એવા જે પણ ગુરુ આપણા હોય, જેમ મારા ગુરુદેવ છે પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, મારા પૂજ્ય પિતાજી પન્યાસ કૈવલ્ય બોધિ વિજયજી મહારાજા અને ઇત્યાદિ અનેક ઉપકારી ગુરુ ભગવંતો તો છે જ. તો આ બધાને આજે આપણે સહર્ષ, સાદર, સવિનય આજે આપણે યાદ કરવા છે કે ગુરુ હતા તો જીવનની શરૂઆત થઈ ગઈ. અને એક વાત સમજી રાખજો, કેટલી અદ્ભુત પરંપરા અને કેટલો અદ્ભુત રિવાજ આપણને સમજાવવાની અંદરમાં આવ્યો છે કે દેરાસરની અંદરમાં ગયા પછી પરમાત્માની પાસે પણ ગુરુની માગણી આપણે કરેલી છે. અરે પ્રિન્સિપલ જ્યારે ભણાવતા હોય ત્યારે કોઈ એમ કે મને સામાન્ય ટીચર ભણાવે, તો પ્રિન્સિપલની સામે ટીચરની માગણી કરવા જેવી છે. કોઈ સંસારના પીએમની સામે સામાન્ય કોઈ એમએલએની માગણી કરવા જેવી છે. અરે સાક્ષાત તીર્થંકર ભગવાન છે, પછી એમને જ માગી લો ને, ગુરુને કેમ માગો છો? પણ એક વાત સમજી લાગજો, ગુરુના દર્પણ સિવાય ઈશ્વરના દર્શન થઈ શકતા નથી. ડાયરેક્ટ સીધા ગુરુ હાથની અંદરમાં નહીં આવે, સીધા જ ગુરુ તત્વ આપણા હાથની અંદરમાં નહીં આવે, સીધું જ ગુરુ તત્વ આપણને ગમ્ય નહીં બને. તો આવું મહાન, આવું ઉપકારી, આટલું અદ્ભુત તાકાતને ધરાવનારા ગુરુ તત્વને પરમાત્મા દ્વારા જ આપણે આગળ વધી શકીશું. એટલે કેટલું બધું જરૂરી હશે કે પ્રભુની પાસે પણ આપણે ગુરુની માગણી કરી છે. હે પરમાત્મા, બોલીએ છીએ ને જય વીરાયની અંદરમાં, જય વીરાય જગગુરુ હોમ મમ તુ ભાવો. હે જગતના વિતરાગ, હે જગતના ચિંતામણી, હે જગતના નાથ, તમારા પ્રભાવથી સુવગુરુ જોગો તવ વયણ સેવણા આ ભવમ અખંડા. 3 સ્ટેપમાં માગણી કરી. મને એક સારા ગુરુ મળી જાય, એમના વચનની સેવા કરી શકું એવી મને તાકાત મળે, અને ત્રીજા નંબરમાં એ સેવા જિંદગી ભર તક બચાવી શકું, લાઈફ ટાઈમ, આ જીવન જબ તક જીવન ચલેગા जब तक मैं गुरु की सेवा कर सकूं. અને ગુરુની સેવા નથી કહેતા, ગુરુ વયણ સેવા, તવ વયણ સેવણા. દેખો, ગુરુની સેવા કરવી તો બહુ સહેલી છે.
ગુરુને કપડાં આપી દેવા, ગુરુને પાતળા વોરાવા, ગુરુને તરફણી વોરાવી દેવી, ગુરુને ગોચી પાણી વોરાવી દેવી, ગુરુ માટે ઉપાશ્રય બનાવી દેવા, ગુરુ માટે વિહારની વ્યવસ્થા કરી લેવી, ગુરુને જે પણ જીવન જરૂરિયાત ચીજ છે એને આપી દેવી, ગુરુના સ્થિરવાસની વ્યવસ્થા કરી લેવી, ગુરુને જે ગુરુની સાથે રહેનારો માણસ હોય એના પગાર વગેરેની વ્યવસ્થા કરી લેવી. આ બધી જ ગુરુની સેવા છે. પણ અહીંયા સમજી રાખજો, ગણધર ભગવંતોએ શબ્દ મૂક્યો છે, શુભ ગુરુ મને મળે અને એમના વચનની સેવા કરવાની મને મન થાય. ઘણી વખત શું થાય છે, ગુરુ મળ્યા પછી આપણે આપણી સ્વચ્છંદતાના કારણે ગુરુના વચનની સેવા કરવાનું ભૂલી જઈએ છીએ. અહીંયા મજાનો શબ્દ મૂક્યો છે, તવ વયણ સેવણા, કે પ્રભુ મને એમના વચનની સેવા કરવાનું મન થાય, મને એમના વચનની સેવા કરવા માટે આપો. આજે આપણે વિચારવું છે, ગુરુ તો આપણને ક્યાં નથી મળ્યા. આ સમગ્ર જીન શાસનની અંદરમાં આંખ ખોલો અને સવારના પોરની અંદરમાં ગુરુ તત્વના દર્શન આપણને ઠેર ઠેર થવા માટે મળે છે. એમાં વેસુ જેવા એરિયામાં જે રહેતા હોય, અમદાવાદ જેવા એરિયામાં રહેતા હોય, જે મુંબઈ જેવા ઇલાકાની અંદરમાં રહેતા હોય, જેની આજુબાજુની અંદરમાં 2-4 ઉપાશ્રય રહેતા હોય, વગર માગે, વગર બોલાવે, વગર કહે, વગર વિનંતી કરે મહાત્મા સીધા ઘરની અંદરમાં વરવા માટે આવી શકતા હોય. હજી તમે સવારે ઉઠીને સોફા ઉપર બેઠા છો, હજી આંખની અંદરમાં ઊંઘ છે, તમારી આંખો હજી લાલ ચોર છે, હજી તમે તાજા બેડરૂમમાંથી ઉઠી અને બહાર બેઠેલા છો અને અચાનક ધર્મલાભ નામનો શબ્દ કાને પડે અને મહાત્મા સીધા ઘરની અંદરમાં વરવા માટે આવી જાય. ક્યાં ગુરુ તત્વ ક્યાં દૂર છે, સમજી રાખજો. પણ આપણે જ ગુરુ તત્વથી દૂર છીએ, કારણ કે એમના વચનની સેવા કરવાની અંદરમાં આપણે કાચા પડ્યા. માટે જ ગણધર ભગવંતોએ બરોબર આપણો વીક પોઈન્ટ પકડ્યો છે કે ભૈયા શુભ ગુરુ તો મળવા હજી સહેલા છે, પરંતુ એમના વચનની સેવા કરવી એ જ કઠિન છે. એમના વચનની સેવા એટલે ગુરુનો ઉપદેશ સાંભળવો, ગુરુની વાતોને જીવનની અંદરમાં અપનાવી, ગુરુ જે વાત જે ઉપદેશ આપવા તૈયાર થાય એ ઉપદેશને ગુરુ જીવનની અંદરમાં કહેવા તૈયાર થાય કે બેટા આ રીતે આરાધના કરવાની, આ મોક્ષ માર્ગ છે. સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન શ્રવણ, સુપાત્રદાન ઇત્યાદિ જેટલી પણ ગુરુ તત્વની આજ્ઞા છે આ બધાને સહર્ષ મસ્તક ઉપર સ્વીકાર્ય કરવાનું મન થાય. આને કહેવાય છે સ્તવ વયણ સેવણા. આજે ગુરુ તત્વનો દિવસ છે. જેને જે ગુરુ માનતા હો, જે સમુદાયના, જે પક્ષના, જે પણ ગચ્છના હોય, સુહિત સાધુ ભગવંતો હોવા જોઈએ, પંચ મહાવ્રતધારી ભગવંતો હોવા જોઈએ અને જીન શાસનને કેન્દ્રમાં રાખીને જે ગુરુ ભગવંતો જીવતા હોય, જેમના હૃદયની અંદરમાં એક જ ભાવના, એક જ નાદ, અનહત નાદ સતત વહેતો હોય. બસ કેવી રીતે જીન શાસનનો અભ્યુદય થાય, કેવી રીતે આ જીન શાસનનો વિકાસ થાય, કેવી રીતે લોકોના ઘર સુધીની અંદરમાં જીન શાસનને પહોંચાડીએ અને કેવી રીતે ઘરની અંદરમાં બેઠેલી વ્યક્તિઓને જીન શાસન સુધી ખેંચીને લાવીએ. બસ માત્ર શાસન સેવાના લક્ષ્ય સાથે જે મુનિ ભગવંતો વિચરતા હોય અને જીન શાસનની સેવા બિલકુલ અનામી રીતે, સહજ રીતે, સ્વાભાવિક રીતે બસ સેવા બજાવતા રહેતા હોય. સ્વાસ્થ્ય સ્વાધ્યાય, સંયમ જીવનનું પાલન, ગુરુની સેવા જે સતત કરતા હોય, એવું એકાદ કોઈ નિરાલું ગુરુ તત્વ જીવનની અંદરમાં પ્રાપ્ત થઈ જાય એમની જ આપણે માગણી કરીએ છીએ. અને બીજી એક વાત સમજી રાખજો, ગુરુ સારા મળવા એ તો વાત બરાબર છે, બહુ સારી વાત છે. કારણ કે શુભ ગુરુને આપણે માગણી કરી જય વિરાયમાં કે મને શુભ ગુરુ મળો, મને સારા ગુરુની પ્રાપ્તિ થાય. પરંતુ ગુરુ સારા મળવા એ વાત તો બરોબર છે, પણ મળેલા ગુરુ આપણને સારા લાગવા પણ જોઈએ. ઘણી વખત છે ને ગુરુ તો સારા મળે છે પણ ગુરુ સારા નથી લાગતા. અને એક વાત સમજી રાખજો, સારા ગુરુ શોધવા માટે જશો તો કદાચ જિંદગી વીતી જવાની. ગુરુની અંદરમાં સારું શોધી લો તો આંખની સામે રહેલા દરેક વ્યક્તિ, દરેક સમણ ભગવંત આપણને ગુરુ બરાબર લાગ્યા વગર રહેશે નહીં. જ્યારે ગુરુ તત્વ સારા લાગશે ને પછી એની નિંદા, એની ટીકા, એના નાના દોષને એનલાજ કરી લેવું, એની નાની બાબતોને બહુ મોટી બતાવી દેવી. અત્યારે છે ને એવા કેટલાક શાવકો નીકળી પડ્યા છે જે ગુરુ તત્વની સામે પણ પડેલા હોય છે. એને એમ છે કે બસ આખી દુનિયાને અમે સુધારી લઈશું, દરેક સમય ભગવંતોના જાણે અમે ગુરુ બનીને બેઠેલા છીએ. ભાઈ એમના ગચ્છાધિપતિ છે, એમના ગુરુ ભગવંત છે, એમના સમુદાયના વડીલ મહાત્માઓ રહેલા છે. તમારી એક ભૂમિકા સુધીની વાત બરોબર છે, પણ તમે મુનિ ભગવંતોને મારવા સુધી પહોંચી જાઓ, એની ઉપર તૂતા કરીને ઉતરી પડો. તમે એક ગુરુ તત્વની, તમે છે ને એક ગુરુની આસાધના નથી કરતા, ગુરુ તત્વની આસાધના કરો છો. એક અહંકાર, એક સત્તાનો રોફ, એક જાણે કે દાદાગીરી મારવાની તક, 5-15 જણા ભેગા થઈ ગયા
અને જીન શાસનની જાણે કે સેવા કરવાની એક તક ઝડપી લીધી. આ તમે જીન શાસનની સેવા નથી કરતા. રોજ રોજ દુનિયાની સામે તમારા ઓડિયો મૂકવાના, રોજ રોજ દુનિયાની સામે તમારી અહંકાર ભરી વાતો મૂકવાની, રોજ ધમકાવાની વાતો કરવાની. સ્વીકાર્ય છે કે ભૂલ કરી છે, કોકે સ્વીકાર્ય છે, પણ એને શાંત કરવાનો, એને સુધારવાના રસ્તા આવા ન હોય. એના રસ્તા કોઈક અલગ હોય. ગીતાર્થ શાવક જોઈએ, ગંભીર શાવક જોઈએ, જેને જીન શાસનના રહસ્યોને પચાવેલા હોવા જોઈએ. આવી રીતે છડે ચોક આમ દુનિયાની સામે પોતાનો રોફ બતાવવા માટે, હું કોણ છું બતાવવા માટે વારંવાર પોતાનું નામ અંદરમાં ગાયા કરે. ખબર છે હું કોણ છું, ખબર છે હું કોણ છું, મેં કેટલા કામ કરેલા છે. ભૈયા, તમને આ બધા અધિકાર નથી મળ્યા. તમે ગુરુ તત્વની વાતો સમજો. ગુરુ તત્વને પણ એની રીતે હેન્ડલ કરવાની સિસ્ટમ અલગ હોય. તમને અગર બહુ મન થતું હોય જીન શાસનની સેવા કરવાનું, તો શાસનની સેવા કેવી રીતે કરી શકાય એવા કોઈ ગીતાર્થ ગુરુ ભગવાન પાસે જઈ અને એના રહસ્યને સમજો કે સેવા કરવાની પણ રીત કેવી હોય, સેવા કરવાની પણ પદ્ધતિ કેવી રીતે હોય. આવી રીતે જાહેરની અંદરમાં ઓડિયો મૂકી દેવા, ફોટા મૂકી દેવા, રોજ રોજ વોટ્સઅપ અને મીડિયાની અંદરમાં મેસેજો વાયરલ કરી લેવા. ઉલટાનું તમે આવું કરીને એકાદ વ્યક્તિના કારણે અનેક લોકોની ગુરુ તત્વની શ્રદ્ધાને ખતમ કરી નાખો છો. પણ હવે જેને અહંકારનો કેપ ચડ્યો હોય, જેને અહંકારનો મદ ચડ્યો હોય, જેને બસ એક પોતાની ધાક અને પોતાની એક મહત્તા બતાવી દેવાનું એક જનૂન ચડેલું હોય, એ વ્યક્તિને સમજાવવા જાવ તો પણ ઉલટું પડવાનું છે. પણ આપણે એક સમજી લેવા જેવું છે કે ગુરુ તત્વની આસાધના એકવાર સમજી રાખજો, પરમાત્મા સુધી પહોંચાડનારા જે ગુરુ ભગવાન છે. એટલા માટે અજૈનોની અંદરમાં એક સરસ મજાનો શ્લોક આવે છે, શિવે રુષ્ટે ગુરુ ત્રાતા. શિવ એટલે ભગવાન. આપણે શિવનો અર્થ લઈએ છીએ ભગવાન. પરમાત્મા તત્વ અગર ગુસ્સે ભરાઈ ગયું, શિવે રુષ્ટે ગુરુ ત્રાતા. ગુરુ રુષ્ટે તું ન કશ્ચન. સમજો, પરમાત્મા ગુસ્સે ભરાઈ ગયા ને તો આપણને બચાવશે, ગુરુ તત્વ બચાવશે. શિવે રુષ્ટે ગુરુ ત્રાતા, ગુરુ રુષ્ટે તું ન કશ્ચન. મગર ગુરુ ही અગર આપણી ઉપર જો નારાજ થઈ ગયા, ગુરુ તત્વને જો આપણે આસાધના કરીને બેઠા, પરમાત્માની કરેલી આસાધના એમાંથી બચાવવાનું કામ ગુરુ તત્વ કરશે. પરંતુ ગુરુ તત્વની કરેલી આસાધના કદાચ પરમાત્મા પણ આપણને બચાવી નહીં શકે, કારણ કે પરમાત્મા આપણને મળશે જ નહીં. જેને ગુરુ તત્વની આસાધના કરીને બેઠેલા છે, યાદ કરો ગોશાલાને, યાદ કરો જમાલી મુનિ ભગવંતને. તીર્થંકર તરીકે ગુરુ પણ હતા અને એમના ભગવાન પણ હતા, અને એમની કરેલી આસાધના કયા સંસારને વધારી દીધા છે. આવા કેટલાક પોતાની જાતને વધુ પડતા હોશિયાર માનનારા કેટલાક શાવકોએ જાણવા જેવું છે કે ગુરુ તત્વની આગની સાથે આવા ખેલવાડ નહીં કરો. કોઈના દોષનો બચાવ કરવાની વાત નથી, કોઈને છુપાવવાની વાત નથી, પણ એની પદ્ધતિ હોય. આવી રીતે રોજ સરે જાહેરની અંદરમાં તમે કહેશો એટલે કામ થઈ જવાનું છે. એની પદ્ધતિથી આગળ વધો, એની સિસ્ટમથી આગળ વધો. તમને શાસનની સેવા કરવાના બહુ અભરખા છે, બહુ મનોરથ છે, બહુ ઝંખના છે, બહુ તમને અંદરમાંથી ઉલ્લાસ પેદા થાય છે. તો શીખો કે શાસનની સેવા કેવી રીતે કરી શકાય. આવી રીતે વોટ્સઅપ દ્વારા શાસનની સેવા થઈ જવાની, આવી રીતે મીડિયા દ્વારા શાસનની સેવા થઈ જવાની. બસ મેં મીડિયામાં મૂકી દીધું, વોટ્સઅપમાં મૂકી દીધું, મારો ધાક ધમકી વાળો વિડીયો મૂકી દીધો, એકાદ મહાત્મા મુનિ ભગવાનને ફટકારવાના વાત મૂકી દીધા. તમે આ વેશની આસાધના કરો છો. વ્યક્તિ જે પણ હશે તે હશે, વ્યક્તિએ કોઈ પણ ગુનો કરેલો હોય. આ વેશની મહાનતા છે કે નથી? તમે વેશને તો મલાજો જારો. તમે બે પગમાં પકડીને મુનિ ભગવંતોને થપ્પડ મારવાની અંદરમાં જાઓ. આ તમારાથી ગુરુ તત્વની ભયંકર અજાણતા આસાધના થઈ ગયેલી છે. તમે સેવાના નામે કદાચ તમે સેવા કરી રહેલા છો, આવા ભ્રમની અંદરમાં તમે બહુ મોટી ભયંકર આસાધનાના પાપ બાંધી રહેલા છો. આ વ્યક્તિને કદાચ આ વાત પહોંચાડાય તો પહોંચાડવા જેવી છે. બાકી તો સપને સબકો સન્મતિ દે ભગવાન. આપણે આજે ગુરુ તત્વના દિવસે જાગવું છે. ગુરુ તત્વના દિવસે આપણે ગુરુ તત્વની આરાધના કરવી છે. શિવે રુષ્ટે ગુરુ ત્રાતા. ભગવાન નારાજ થઈ ગયા તો પ્રભુ બેઠેલા છે, પણ જો ગુરુ નારાજ થઈ ગયા તો આપણને ભગવાન સુધી કોણ પહોંચાડશે? આજે આપણે જે પણ કાંઈ ધર્મ સમજ્યા, આજે આપણે જે પણ કાંઈ શાસનની સેવાના મનોરથ લઈને બેઠેલા છીએ, એ કોઈ ગુરુ ભગવાન પાસે ગયા, એમની વાણી સાંભળી, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એમનું લખેલું પુસ્તક વાંચ્યું, અથવા તો કોઈ પુસ્તક દ્વારા આપણે જીવનની અંદરમાં જાણ્યું. મેં તને પહેલા ખુલાસો કર્યો, ગુરુ એટલે વ્યક્તિ નથી હોઈ શકતું. ગુરુ એટલે પુસ્તક પણ હોય, ગુરુ એટલે કોઈ મિત્ર પણ હોઈ શકે. ગુરુ એટલે આપણી આજુબાજુની અંદરમાં અનેક અજૈન સંન્યાસીએ તો પોતાના કેટલા બધા ગુરુઓ માનેલા હતા. નીતિ વાક્યામૃત ગ્રંથના શરૂઆતના પ્રવચનમાં બતાવેલું હતું
કે એને કૂતરાને પણ ગુરુ બનાવ્યો, ચોરને પણ ગુરુ બનાવ્યા. બધા જેની પાસેથી તમે શીખી શકો છો એ તમારા ગુરુ બની શકે છે. જેમને તમને બોધપાઠ આપ્યો, જેમને તમને લાઈફનું લેસન આપ્યું, જેમને તમને જીવનની અંદરમાં કંઈક સમજણ આપી, એ બધી જ વ્યક્તિ જીવનમાં ગુરુ બની શકે એમ છે. તો આજે ગુરુ તત્વનો દિવસ છે. આજે આપણે ગુરુ તત્વને યાદ કરવાના છીએ. કિસીને પૂછા गुरु क्यों जरूरी है? मैंने घणाए पूछ्યું કે ગુરુ क्यों जीवन में जरूरी है? बिना गुरु जीवन में काम नहीं चलता है. અમે જીવનમાં કોઈને પણ ગુરુ બનાવવા નથી માંગતા, કારણ કે ગુરુ બનાવે પછી એની પાસે જવાનું, એની કંઠી પહેરવાની, એ કેમ કરવાનું. આજે એવા ઘણા લોકોને છે કે ઉપાસેમાં નહીં જવાનું, મહાત્માઓની પાસે નહીં જવાનું, ગુરુઓની પાસે નહીં જવાનું. પછી જઈએ એટલે કંઠી પહેરાવે, આપણી પાસે રોજ આપણને આવવાનું કે કઈનો કઈ ઉપદેશ આપે, કઈને કંઈક બાધા આપે, પછી પૈસાનો ખર્ચ કરાવે. આવી કેટલી બધી આમ ભ્રામક માન્યતાઓના જારા ગુંચાઈ ગયા છે. હા, બની શકે છે તમને એકાદ બે કડવા અનુભવ તમારા કમ નસીબે થયા, એટલે તમે બધા જ ગુરુ તત્વને એક સરખા ગણવાની અંદરમાં જાઓ છો. પરંતુ એ કરો ન કરો એ તમારી મરજી. હું એટલા માટે આ બતાવું છું. किसी ने पूछा गुरु क्यों जरूरी है? मैंने पति प्रश्न पूछा, मैंने सामने उनको सवाल पूछा माँ क्यों जरूरी है? तो वो बोला माँ न हो तो हम संसार में नहीं आ सकते. तो मैंने तुरंत कहा गुरु अगर न होते तो हम संसार से मुक्त भी न हो सकते. माँ संसाરમાં લાવવાનું કામ કરે છે, પરંતુ સંસારમાંથી મુક્ત કરવાનું કામ આપણને ગુરુ તત્વ કરે છે. આ સંસારની અડાબીડ અટવી, આ સંસારનું ભયંકર જંગલ, આ સંસારની ભયંકર ભૂલ ભૂલામણી, આમાં આપણે કેટલા અટવાયા છીએ. અનંત કાળથી આ સંસારનું પરિભ્રમણ ચાલુ જ રહેલું છે. પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજી ન આવ્યો છેડલો ને. જ્ઞાન વિમલ સુરીજી મહારાજ મહાવીર સ્વામી ભગવાનના સ્તવનની અંદરમાં કહે છે, પ્રભુ કેટલું બધું પરિભ્રમણ કર્યું, હજી પણ અંત નથી આવતો. આ ભૂલ ભૂલામણીનો અંત લાવવો છે તો કોઈક સાચા ગુરુ તત્વનો હાથ પકડી લેવો પડશે. અગર ગુરુ મળી ગયા, અને એક વાત સમજી રાખજો, ગુરુને માનો અને ગુરુનું ન માનો એ પણ ન ચાલે. તમે કહો હું ગુરુને માનું છું પણ ગુરુનું નથી માનતો, તો ભાઈ કેવી રીતે ચાલી શકે? ડોક્ટરને માનો અને ડોક્ટરનું ન માનો તો રોગ ક્યારે મટવાનો નથી. એવી રીતે આ ભવરોગ મટાડવો હોય તો ગુરુને પણ માનવા અને ગુરુની વાતોને પણ માનવા જેવી છે. અને જેની પાસે એક સાચા ગુરુ છે એને કોઈ દર્પણની જરૂર નથી પડતી, એને આયનામાં જોવાની જરૂર નથી કે હું કેવો દેખાવું છું. તમે સાચા ગુરુની પાસે પહોંચી જાઓ, સાચા ગુરુ તમને સાચી વાત બતાવી દેશે કે ભાઈ તમે આવા છો, આ તમારી જિંદગી છે, આ તમારી લાઈફ છે. એટલે જેની પાસે એક સાચા ગુરુ છે, એક સારા ગુરુ જેની પાસે છે, એને કોઈ દર્પણની જરૂરિયાત નથી પડતી. આજે આપણે ગુરુની કેટલીક ભૂમિકાઓની વાત કરવી છે, ગુરુની કેટલીક વાતો કરવી છે. 3 પ્રકારના ગુરુની આજે આપણે વાત કરવી છે. ગુરુ 3 પ્રકારના હોઈ શકે. આપણે કેવા છીએ એની ઉપર પણ ઘણી વખત ગુરુનો મનાર બંધાતો હોય છે. પણ જનરલી એમ કહેવાય કે ગુરુ 3 પ્રકારના હોવા જોઈએ. પહેલા નંબરની અંદરમાં ગુરુ હોવા જોઈએ સૂચક ગુરુ. તમને ખબર છે સૂચક ગુરુ એટલે ડોક્ટર? કેટલાક ડોક્ટર એવા છે દવા આપીને ચાલ્યા જાય, દવા લખી આપે, પછી તમે દવા લીધી ન લીધી, પરેજી પારી ન પારી, શું કર્યું એ ડોક્ટરની કોઈ જવાબદારી નહીં. દવાખાનામાં ગયા, એને તમારી જાંચ પડતાલ કરી, તમારું ચેકિંગ કર્યું, દવા લખી આપી અને સ્માઇલ આપીને રવાના કરી દીધા. આ ખાલી છે ને સૂચક ગુરુ કહેવાય. સૂચક એટલે ખાલી સૂચના આપી દીધી, દેખો પૂજા કરવાની, પ્રતિક્રમણ કરવાનું, સામાય કરવાનું, પ્રવચનમાં જવાનું, સુપાત્ર દાન કરવાનું, પરિવારમાં પ્રેમથી રહેવાનું, માનવતા શીખવાની, સભ્યતા શીખવાની. આ બધી છે ને સંસ્કારની અને ધર્મની વાતો ખાલી બસ સૂચના આપી દીધી. પછી પાછળ ફોલોઅપ ન લીધું, કર્યું ન કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, આવી કોઈ કહેતા કોઈ વાત ગુરુ જ્યારે આપણને પૂછે પણ નહીં, કહે પણ નહીં, તો સમજી લેવાનું કે આપણે ખાલી સૂચક ગુરુની પાસે પહોંચેલા છીએ. હોય છે ને ડોક્ટર એવા, ડોક્ટર કે ભાઈ મારું કામ પતી ગયું, હવે દવા ન લે એની મરજી, હું કેટલી વાર પાછળ પડું, કેટલી વાર કહેવાની અંદરમાં જાઉં. તો પહેલા નંબરની અંદરમાં કેટલા ગુરુ છે, સૂચક ગુરુ છે, ખાલી સૂચના આપી દે. જેમ રોડ ઉપર એક સાઇન બોર્ડ હોય ને એ આપણને સૂચના આપી દે, પછી સાઇન બોર્ડને પૂછે નહીં ભાઈ આ બરોબર ગયો તો, વ્યવસ્થિત ગયો તો, કશો વાંધો નથી આવ્યો, રસ્તો બરોબર મળી ગયેલો હતો ને. જેમ ગૂગલ છે એ તમને ખાલી રસ્તો બતાવી દેશે, પછી ગૂગલ તમને પૂછશે નહીં ભાઈ આ બરાબર રસ્તા મિલ ગયા હતા ને, કોઈ તકલીફ નહીં પડી હતી ને. આવી છે ને કોઈ પૂછા નહીં, તમને માગ્યું અને બતાવી દીધું.
તમે પૂછ્યું અને તમને જવાબ આપી દીધો. આગળ શું કરવું ન કરવું એ નક્કી તમારે કરી લેવાનું. એટલે પહેલા નંબરની અંદરમાં આવે છે સૂચક ગુરુ. ખાલી સૂચના આપીને ગુરુ અટકી જાય, આનું કહેવાય છે સૂચક ગુરુ કહેવાય છે. બીજા નંબરની અંદરમાં આવે છે વાચક ગુરુ. વાચક એટલે દવા પણ આપે, સાથે સૂચના પણ આપે, અને દવા બરોબર સમયસર લઈ લેજો આવું બધું કહી બસ આવી એકવાર સૂચના આપીને પછી છોડી દે એની ઉપર. ભૈયા હવે એને લીધી ન લીધી એની મરજી. એટલે વાચક ગુરુ છે ને, સૂચક ગુરુ ખાલી સૂચના જ આપી દે. વાચક ગુરુ એકવાર વચનથી કહે પણ ખરા, વચનથી સમજાવે પણ ખરા, વચનથી તમને જરા વાત પાછળ પડીને કહે પણ ખરા કે ભાઈ આવું કરવા જેવું છે, આમ કરવા જેવું છે, આટલું કરવા જેવું છે. એટલે પહેલા નંબરની અંદરમાં આવે છે સૂચક ગુરુ, બીજા નંબરની અંદરમાં આવે છે વાચક ગુરુ. એટલે થોડી ઘણી વાચા શબ્દનો ઉપયોગ કરે, તમને સમજાવે, તમને વાત હૃદયની અંદરમાં ઉતારવાની કોશિશ કરાવડાવે, તમારા હૃદયની અંદરમાં એ વાત સમજાવવાની વાત સમજાવે. એટલે પહેલા નંબરની અંદરમાં સૂચક ગુરુ, બીજા નંબરમાં વાચક ગુરુ, અને ત્રીજા નંબરમાં આવે છે બોધક ગુરુ. જે તમને બોધ પમાડે, જે તમને તમારી એટલે શિષ્યને દવા તો આપે, સૂચના તો આપે, વળી પાછું વારે તહેવારે એની પાસેથી હિસાબ માંગે. ભાઈ દવા લીધી, બરોબર લીધી, આગળનું મને પ્રોગ્રેસ સમજાવજો, આગળ શું થયું, કેવી રીતે થયું, કેટલે સુધી પહોંચ્યું. આ બધી જ બાબતો જે તમારી પાછળ રહી અને તમને સમજાવતા હોય છે, આને કહેવાય છે બોધક ગુરુ કહેવાય છે. આ ત્રણ પ્રકારના ગુરુ આજે દુનિયાની અંદરમાં વિદ્યમાન છે. એમાં જેને બોધક ગુરુ મળી ગયા, અને આજે તો જીન શાસનની અંદરમાં બોધક ગુરુ ઘણા મળે છે. ચાતુર્માસ કરવા માટે આવેલા મહાત્મા શું બોધક ગુરુ નથી હોતા? અમે જ્યાં ચાતુર્માસ કરવાની અંદરમાં જઈએ, ઘણી વખત એવું હોય છે કે ટ્રસ્ટીઓને તો એટલું હોય છે બસ ખાલી ગુરુ ભગવંતો આવી જવા જોઈએ, ઉપાસને ખુલ્લો રહેવો જોઈએ, અને અમારી પર્યુષણ પર્વની આરાધના થઈ જવી જોઈએ. પરંતુ ગુરુ આવીને થોડો ફેરફાર સૂચવે, આવી રીતે સાધારણની ટીપ કરો, સંઘને આવી રીતે વિકાસ કરો, બાળકોની આવી રીતે શિબિર કરો, આવી રીતે યુવાઓની શિબિર કરો, આવી રીતે ગોઠવણ કરો, તો સંઘની અંદરમાં આરાધક વર્ગ વધશે. પછી લાગે કે હવે ટ્રસ્ટીઓને ઇન્ટરેસ્ટ છે તો બોધક બનવાનું, પછી છેલ્લે સૌથી છેલ્લે સૂચક ગુરુ બનીને અટકી જવાનું. પરંતુ જો બોધક ગુરુ મળ્યા હોય અને એ ગુરુ કંટાળીને સૂચક ગુરુ બની જાય તો કદાચ આપણે ગુરુ તત્વની આસાધનાની અંદરમાં અગ્રેસર છીએ. બોધક ગુરુ મળેલા હતા, વારંવાર આપણી પાસે હિસાબ માંગતા હતા, વારંવાર આપણને કહેતા હતા, અને છતાં પણ એ ગુરુની વાત આપણે સાંભળવા તૈયાર ન થયા, માનવા તૈયાર ન થયા. તો પછી આપણે એ ગુરુની જે કિંમત કરવા જેવી હતી ને એ હકીકતમાં નથી કરી શકતા. તો આજે આ ગુરુ તત્વનો દિવસ છે. આપણે પરમાત્મા પાસે જે માગણી કરેલી છે ને કે તમ વૈણ સેવણા આ ભવમ ખંડા, એટલે કે બોધક ગુરુ આપણે ભગવાન પાસે માગ્યા છે કે ગુરુદેવ પરમાત્મા મને એવા ગુરુ આપો કે એમના વચનની સેવા કરું. વચનની સેવા ક્યારે થાય? ગુરુએ તમને વચન કીધા હોય તો જ. ગુરુએ ઉપદેશ આપ્યો, આ ગ્રંથ ભણો, આ સ્વાધ્યાય કરો, આ વખતે આ પુસ્તક વાંચવા જેવું છે, આ વખતે આની અંદરમાં આગળ વધવા જેવું છે, આ વખતે આટલું કરવા જેવું છે. આવું તમને કોઈ પણ જાતની ગુરુ સૂચના આપે અને તમે કરવા માટે તૈયાર થાવ તો આને કહેવાય છે બોધક ગુરુની સેવા કહેવાય છે. તો આજે આવા ગુરુ તત્વ જેને જે મળ્યા હોય, આજે તમારા જે પણ ગુરુ હોય એને મનોમન યાદ કરજો, અથવા તો ગુરુ તમારી આજુબાજુમાં હોય, નજદીકની અંદરમાં હોય, તમે પહોંચી શકતા હો, બહુ જાજી વિરાધના ન થતી હોય જવા માટે, તમારા એરિયાની આજુબાજુમાં તમારા ઉપકારી ગુરુ ભગવંતો વસતા હોય, જેમને તમને પહેલો ધર્મનો ઉપદેશ આપ્યો, તમને પહેલા ધર્મના પાઠ ભણાવ્યા, તમને પહેલી વાર જેમને ઉપાસની અંદરમાં આવતા કર્યા, જેમને તમને પહેલી વખત પરમાર્થ સમજાવ્યો, જેમને તમને પહેલી વખત ધર્મનો સૂર્યોદયનો સ્પર્શ કરાવ્યો, જેમને તમને પહેલી વખત નવકાર મંત્ર ઇત્યાદિ સૂત્રો ભણાવ્યા, જેમને તમને પહેલી વખત પરમાત્માની પૂજા કરતા શરૂ કર્યા, જેમને તમને જીવનમાં કંદમૂળ ખાતા હતા, રાત્રિ ભોજન કરતા હતા, આ બધાથી દૂર કર્યા, જેમને તમને જીવનની અંદરમાં ધર્મ નામની ચીજ શું કહેવાય આનો એક નાનકડો પ્રકાશ પાથર્યો. આવા જે પણ ગુરુ તત્વ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ શ્રાવક હોય, કોઈ શ્રાવિકા હોય, કોઈ સમણી ભગવંત હોય, કોઈ સમણ ભગવંત હોય, આજે એમના ચરણોની અંદરમાં જઈ એમની મસ્તકની ધૂળને મસ્તક ઉપર લગાવજો અને કહેજો ગુરુદેવ આ તમારા ઉપકાર માનું છું કે આ ભવોદધીની અંદરમાં હાથ પકડનારા આપના જેવા ગુરુ મને મળ્યા, આપના જેવું ગુરુ તત્વ મને જીવનની અંદરમાં મળ્યું. બસ આજે આ ગુરુ તત્વને વારંવાર યાદ કરવાનો દિવસ છે, વારંવાર માનવાનો દિવસ છે. આજે આમ તો કીધું ને કે ગુરુને આપણે રોજ યાદ કરીએ છીએ, પણ આજે સવિશેષ યાદ કરવા છે, આજે વિશેષ યાદ કરવા છે.
ગુરુ પૂર્ણિમાનો દિવસ આજે અજૈનોમાં તો આ ગુરુ પૂર્ણિમા બહુ વિશાળ પાયે ઉજવાતી હોય છે. આપણે કદાચ દેવની ભક્તિની અંદરમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે ગુરુ તત્વને ઉજવવાનો દિવસ આપણે ભૂલી ગયા. બધો પ્રેમ, બધી લાગણી, બધો સ્નેહ દેરાસરની અંદરમાં એવો ઠલવાઈ જાય કે ગુરુની પાસે આવો એટલે એ લગભગ તો આવવાનું હોય જ નહીં. હું તમને કહું 60 થી 70% વર્ગ હજી એવો છે કે જે ઉપાશ્રયથી દૂર છે, જેને પ્રવચનમાં આવવાનું, ઉપાશ્રયની અંદરમાં આવવાનું, શેના માટે જવાનું ગુરુની પાસે, શેના માટે જવાનું કોઈ મહાત્માની પાસે. હું તો ભાઈ કોઈ મહાત્માને જાણતો નથી, કોઈ પરિચયની અંદરમાં નથી, હું મહાત્માની પાસે જતો જ નથી. તમે જાઓ કે ન જાઓ એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ ગુરુ તત્વની આ દુરાઈ, રાખેલી દુરાઈ એ તમને જીવનની અંદરમાં નુકસાન તો કરી શકે એમ છે. કારણ કે સૂચક ગુરુ, વાચક ગુરુ અને બોધક ગુરુ, આવા ત્રણમાંથી કોઈ એકાદ ગુરુ તત્વ પણ જો મળી ગયા, બોધક ગુરુ મળી ગયા તો બહુ સરસ વાત છે. પણ બોધક ગુરુ ન મળે ત્યાં સુધી આવા વાચક અને સૂચક ગુરુ પણ મળી જાય એ પણ આપણા માટે જરૂરી છે. તો આજે આવા ગુરુ તત્વ જે પણ આપણને મળ્યું હોય, આપણને જે પણ આવા ગુરુ તત્વની આજે આપણને પ્રાપ્તિ થયેલી હોય એનો ઉપકાર માનવાનો દિવસ છે. અને કદાચ ન હોય તો આવા કોઈ એકાદ સાચા ગુરુને ક્યાંકથી શોધી લેવાનો પ્રયત્ન કરજો. હજી પણ આ વિશ્વની અંદરમાં સારામાં સારા ઉત્તમ સમણ સમણી ભગવંતો છે. દરેક સમુદાયની અંદરમાં ઉત્તમ સમણ સમણી ભગવંતો બિરાજમાન છે. એકાદ 2, 5, 15 કિસ્સાને બાદ કરી લો. એવું તો છે ને જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો રહેવાનો, જ્યાં બગીચો રહેવાનો, ત્યાં સારા પણ ફળ લેવાના અને સડેલા પણ ફળો રહેવાના. હવે એની તરફ જો આપણે નજર કર્યા કરીશું તો સારા ફળો સુધી આપણે પહોંચીશું નહીં. એટલે કોઈ પણ સમણ સમણી ભગવંતની કાંઈ પણ ભૂલ દેખાય તો આપણે એમને ઈશારો કરવાનો, પ્રેમથી એમના ગુરુને ઈશારો કરવાનો, અને પછી આપણી જવાબદારી પરિપૂર્ણ થઈ જાય છે. પછી આ વોટ્સઅપના માધ્યમ, પછી ઓડિયો મેસેજ રોજ કરી લેવાના અને રોજ મેસેજ મૂકવાના અને રોજ ધાક ધમકી આપવાની, રોજ ગાલી ગલોચ કરવાના. ભૈયા એ સમણ ભગવંતો ગુનો કરીને જે એમનું થશે તે થશે, પણ તમે આ રોજની નિંદા, ટીકા અને આવી ઈર્ષા કરી શાસનની સેવાના નામે તમે ઉલટાની કદાચ તમે તમારા પોતાના જીવનના અનર્થોની પરંપરાને સર્જી રહેલા છો. આપણે એના ભાગીદાર નથી બનવું. એવા મેસેજોને આપણે આગળ વધારવા નથી. અને કદાચ ઓળખાણ હોય તો એ વ્યક્તિએ પણ કહેવાનું કે ભૈયા હવે તમારી જવાબદારી પરિપૂર્ણ થઈ ગઈ. હવે એમને એમનું ભવિષ્ય જાણે, એમના ગુરુ જાણે, અથવા તો એમની આગલી ભવ પરંપરા એ જાણે. તમે તમારાથી મહેનત કરી લીધી, પણ આવી રીતે રોજ જાહેરની અંદરમાં રોજ હજારો વ્યક્તિઓની સામે, અજૈન પબ્લિકોની સામે, અજૈન વ્યક્તિઓની સામે તમે રોજ મેસેજ પાસ કરીને શું તમે કહેવા માટે માંગી રહેલા છો? શું તમારે તમારી ધાક ધમકી ઊભી કરવી છે? શું તમારે તમારી મહત્તા ઊભી કરવી છે? શું તમારે તમારું એક અલગ રાજ્યતંત્ર ઊભું કરવું છે? બેઠી છે પ્રવર સમિતિ, બેઠી છે એના ગુરુ ભગવંતો, બેઠા છે એના મહાત્માઓ, અને એનો અંતરાત્મા હશે કે નહીં હોય? પણ એ બધાની ઉપરવટ થઈ અને તમે જો આવી રીતે એક જાતની રિસ્ટરની દાદાગીરીની જેમ જો કામ કરવા જાઓ, આ શાસનની સેવા આવી રીતે ન થઈ શકે. શાસનની સેવા કરવાના રસ્તા આવા નથી હોતા. જે પ્રેમ હોય, ગંભીર હોય, ગીતાર્થ હોય, સમજદાર હોય, ઘરની વાત બહાર નથી જવા દેતા તમે તમારા ઘરની વાત, તો આપણું જીન શાસન ઘર છે એની વાતો બહાર કેમ જવા દો છો? કેમ દુનિયાની સામે તમે રજૂ કરો છો? કેમ દુનિયાની સામે રોજના રોજ ઓડિયો મૂકતા જાઓ છો? શું આ તમારે કરીને તમારે શું બતાવવું છે? તમારે શું સાબિત કરી બતાવવું છે? તમે જાણે દુનિયાના ઠેકેદાર છો એમ તમારે બતાવવું છે? જે તમારી પાસે ખાલી મોટો અવાજ છે તમારે ખાલી એ બતાવવું છે? તમે જ ખાલી મોટા અવાજે બોલી શકો છો આ તમારે બતાવવું છે? ન હોઈ શકે આવું. પણ આજે ગુરુ તત્વનો દિવસ છે, માટે આજે ચેતવું છું કે ગુરુ તત્વ એક આગ છે. એની જો સારો ઉપયોગ કરતા આવડ્યો તો આપણે ન્યાલ થઈ જવાના. પણ જો ગુરુ તત્વને જો આપણે સારો ઉપયોગ કરતા ન આવડ્યું, કદાચ આજ આગ આપણને જીવનમાં ભરખી જાય. ભગવાન મહાવીર ગુરુ તરીકે મળ્યા અને સારી રીતે ઉપયોગ કરતા આવડ્યું તો ગૌતમ આજે મોક્ષની અંદરમાં પધારી ગયા. અને એ જ ગુરુ તત્વની પ્રાપ્તિ થયા પછી એ જ ગુરુ છે જે ગૌતમને મળ્યા છે, એ જ ગોશાલા અને જમાલીને મળ્યા, પણ એ ગુરુ તત્વને સાચવી ન શક્યા. તો આજે ક્યાં દુર્ગતિની અંદરમાં છે એ આપણને દેખાય છે. તો આજે આ ગુરુ તત્વનો દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ, આજે પ્રેમથી ગુરુને યાદ કરવાના. ગુરુ કદાચ દૂર હોય, આપણી પહોંચની બહાર હોય, ગુરુ કદાચ સ્વર્ગે સિધાવી ગયા હોય, જેમ મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા આજે નથી, પણ હાથ જોડી સદભાવ રીતે, પ્રેમાર્થી, બહુ અહોભાવ સાથે ગુરુને આજે આપણે યાદ કરીએ છીએ. અને યાદ રાખજો,
ગુરુ સદા સાથે રહેવાના નથી, ગુરુ તત્વ સદૈવ સાથે રહી શકે છે. ગુરુ તો ગમે તારે જશે, આયુષ્ય પૂરું થશે એટલે જશે, સહયોગ બદલાશે એટલે ગુરુ દૂર થઈ જવાના, પણ ગુરુ તત્વ તો સદૈવ આપણી સાથે ને સાથે રહી શકે છે. તો ન યાવી મોક્ષમ ગુરુ હીલણાય, 10 વૈકાલિક સૂત્રની અંદરમાં લખ્યું છે, ગુરુની હિલનાથી ક્યારે પણ મોક્ષ નથી મળતો. આજે ગુરુ તત્વને આપણે યાદ કરી રહી છીએ. આવતીકાલ કે પરમ દિવસથી કોઈ પણ 22 કે 23 તારીખથી કુવલય માલા ગ્રંથનું પ્રવચન શરૂ થઈ જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.